ખેરવા ગામે જન્માષ્ટમી નિમિત્તે શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરના આગળના પ્રાટગ્યમાં મેળો ભરાયો। જન્માષ્ટમીના દિવસે મહેસાણા જિલ્લાના ખેરવા ગામે આવેલા 100 વર્ષથી પણ વધારે પૌરાણા શ્રી સિદ્ધનાથ મહાદેવના પ્રાગટ્યની આગળ આજે મેળો ભરાયો। આ મેળામાં ખેરવા ગ્રામજનો સમસ્ત અને આજુબાજુના ગામોની ધર્મ જનતા પ્રેમી જન્માષ્ટમીને ધ્યાનમાં રાખીને શ્રી ભોળાનાથના દર્શન કરવા માટે લોકો મોટી સંખ્યામાં મેળામાં આવે છે અને ભોળાનાથની આગળ શીશ નમાવે છે અને પાવન બને છે। આ મેળામાં નાના મોટા વેપારી પોતાની રોજીરોટી માટે ધંધો લઈને આવે છે, જેમાં ફરસાણની દુકાન, પાન મસાલા, ખાણીપીણી વસ્તુઓ, નાના છોકરાઓને બેસવાના ચકડોળ અને જમ્પિંગ કરવાનું વગેરે આ મેળામાં જોવા મળે છે। અને આ મંદિરમાં જ્યાં સુધી કૃષ્ણ ભગવાનનો જન્મ ન થાય ત્યાં સુધી પૂજા ચાલુ રહે છે અને રાત્રે 12 વાગ્યા પછી કૃષ્ણ ભગવાનનો જન્મ થયા પછી આરતી કર્યા પછી પૂર્ણાહુતિ થાય છે અને આ વર્ષે વરસાદના કારણે આવનાર દર્શનાર્થીઓની ભીડ ઓછી જોવા મળી હતી। રિપોર્ટર વિપુલ